આપનું સ્વાગત છે 89.6 FM રેડિયો રાજકોટમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપ ઘણા સમયથી નાટકો કરતા આવ્યા છો. આપના મતે નાટક એટલે શું? મારા માટે નાટક એટલે જીવન. ટૂંકમાં આપે ઘણું કહી દીધું. નાટક એટલે જીવન. આપે ઘણા બધા નાટકોના શો કર્યા છે. મેં વેલકમ જિંદગી જોયું છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ પાડાની પોળ જોયું છે, આજ જાણે કે જિદ ના કરો મેં જોયું. બધામાં અલગ અલગ ભૂમિકાઓ આપે ભજવી છે. એ બધી ભૂમિકાઓ વિશે એ જે વાસ્તવિકમાં જે જિજ્ઞા વ્યાસ છે ને ભૂમિકામાં જે જિજ્ઞા વ્યાસ છે, એ બંને વચ્ચે ક્યાંક ક્યાંક શું ભેદ છે ને ક્યાંક ક્યાંક શું સામ્યતા છે? સામ્યતા તો મને પણ એકચ્યુઅલી હું જ્યારે પણ કોઈ કેરેક્ટર કન્સીવ કરું અને પછી જ્યારે ભજવતી હોઉં તો રંગભૂમિનો એવો આશીર્વાદ છે મારી ઉપર ને એવો મારે માથે હાથ છે કે હું જિજ્ઞાને ભૂલી જતી હોઉં છું ને મને એવું લાગે છે કે એને પ્રેક્ષક સુધી અને ખાસ કરીને પ્રેક્ષકના આત્મા સુધી પહોંચાડવા માટે તમારે તમારી જાતને ભૂલવી બહુ જરૂરી છે. મારો પ્રયત્ન, મને ખબર નથી એમાં કેટલી સફળ રહી છું અત્યાર સુધી, પણ મારો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે હું જેટલું બને એટલું મારી જાતને ભૂલીને એક પાત્રમાં પ્રવેશ કરું અને એ મારા પ્રેક્ષકના આત્મા સુધી પહોંચું. પાત્ર પ્રવેશ આમ પણ નાટકો માટે ફરક આયા પ્રવેશ જ મેઇન વાત છે. આપણે આટલા નાટકો કર્યા તો ઘણી મેમરીઝ છે. એ રિહર્સલ્સની હોય, આ જે પ્રોસેસ છે બધું મહત્વની હોય છે. કોઈ પણ એવી એકાદી મેમરીઝ જે બહુ તમને લાગે ફની છે, લોકોને ખબર પડવી જોઈએ કે આવું પણ થતું હોય છે પાત્ર નિર્માણમાં, નાટક નિર્માણમાં, તેવી કોઈ એક મેમરીઝ તમને યાદ આવતી હોય તો શેર કરજો. હવે હું આટલા સમયથી નાટક કરું છું એટલે એટલી બધી મેમરીઝ છે કે હું જો અત્યારે યાદ કરવા બેસું તો એટલો બધો ઢગલો થાય મારા મગજમાં કે મારે યાદ પણ ના આવે. પણ બહુ જે થોડો ફની ઇન્સિડન્ટ કહું તો એવો છે કે જ્યારે શરૂઆતમાં મેં નાટક શરૂ કર્યું ત્યારે પહેલું જે મારું નાટક હતું એમાં તો હું એક ટોળાનો ભાગ હતી ને એક કોરસનો હિસ્સો હતી અને એક ડાયલોગ મને છેલ્લે બસ મળ્યો. જે નાટકનું નામ દોસ્ત ચોક્કસ નગર વસ્તુ, દેટ વોઝ માય ફર્સ્ટ ફૂલ લેન્થ ફિલ્મ. એની પહેલાં પણ એ કર્યું હતું, પણ એ પ્રચાર નાટક પ્રકારનું હતું. પણ પછી 8મા તારાનું આકાશ કરીને એક બહુ જ સુંદર નાટક, એમાં એમ્બ્યુલન્સ લેડીનો રોલ મને મળ્યો અને એ ખાસો મોટો. હવે પહેલું નાટક એ એક જ ડાયલોગ અને કોરસમાં તમે હો અને એમાંથી બીજા નાટકમાં એક સારો એવો મોટો 4 સીનનો મેજર રોલ કહી શકાય, મોટા સીનનો એવો મને રોલ મળ્યો. અને એમાં એવું હતું કે સર રિહર્સલ કરાવતા હતા અને એમણે પહેલું 1 મહિનો માત્ર એ છેલ્લી રોમાં HKM ઓડિટોરિયમ, જે નીચે લગભગ 500 ઓડિયન્સની કેપેસિટી, એમાં છેલ્લી રોમાં એ બેસી જાય અને 1 મહિના સુધી પહેલા 1 થી 1.5 મહિનો એ છેલ્લી રોમાં બેઠા હોય. મને સ્ટેજ ઉપર કે હવે ડાયલોગ બોલવાનો શરૂ કરું અને હજી તો મેં અડધો ડાયલોગ બોલ્યો, મને નથી સંભળાતું. 1-1.5 મહિનો માત્ર આ જ એક્સરસાઇઝ ચાલી કે હું બોલું મને, એટલે છેલ્લે મને એવું થયું કે હું મારું કાં તો માથું પછાડીશ બીજમાં કાં સરનું પછાડી દઈશ. એટલી બધી તો મારી તાકાત નહોતી એ વખતે, હજી બી નથી ઓફકોર્સ, પણ મને એમ થયું કે હું કંઈક કરી નાખીશ મારી જાતને. એટલું મને નથી સંભળાતું. મને કારણ કે માય સાઉન્ડ વોઝ વીક. હવે એ પ્રેક્ટિસથી ને થોડી એક્સરસાઇઝથી ને બધાથી સુધર્યો છે, પણ જ્યારે ઇનિશિયલી મેં શરૂ કર્યું ત્યારે એ બહુ વીક હતો. એટલે એને સ્ટ્રોંગ બનાવવા માટે થઈને, વાચિક સ્ટ્રોંગ કરવા માટે, મારો અવાજ સ્ટ્રોંગ કરવા માટે, અહીંથી થ્રો આપવા માટે એ સરે 1.5 મહિનો માત્ર પાછળની સીટ પર મને નથી સંભળાતું. મને થયા બેરા છે કે શું છે. છેલ્લે મને એવું થઈ ગયું. એટલે આવા બહુ જ પ્રકારના ફની ઇન્સિડન્ટ્સ હોય છે. વેલકમ જિંદગીમાં પહેલો શો અદ્ભુત રહ્યો અને બીજા શોમાં આઈ વોઝ હૂટેડ આઉટ, કારણ કે મેં જે કેરેક્ટર કન્સીવ કર્યું હતું એ ભાનુનું બહુ જ તળપદી, એ સાવરકુંડલાથી આવે છે માટે બહુ તળપદી કાઠિયાવાડી ડાયલેક્ટ રાખી અને એની કેરેક્ટર એવું કન્સીવ કરતું કે ઘણા બહુ ઝડપથી બોલતા, તો ઝડપથી અને કાઠિયાવાડી ડાયલેક્ટ અને ખાસી બધી તળપદી ડાયલેક્ટ રાખી હતી. પણ એ મુંબઈનું અર્બન ઓડિયન્સ કદાચ એમને સમજવામાં તકલીફ પડતી હશે, તો ત્યારે આઈ વોઝ હૂટેડ આઉટ. અને મેં જે 4 મહિના ડાયલેક્ટ પર મહેનત કરી હતી એ બધી મહેનત મારે 4 દિવસની અંદર, 3 દિવસની અંદર ઊંધી કરીને ડાયલેક્ટને ડાયલ્યુટ કરવું પડી. પણ એ કરવું જ પડ્યું હતું કારણ કે અમારી પાસે કોઈ ઓપ્શન નહોતો. અમે અહીંથી મુંબઈ લઈને ગયા હતા ને અમારે મુંબઈ સર કરવું હતું અને એના પછી 3 દિવસ પછી 2 ભવન ચોપાટીમાં શો હતા. એ બંને શો અમારા હાઉસફુલ હતા એટલે ટેન્શન બી બહુ હતું. પ્રોડ્યુસરો માટે પણ ઇટ વોઝ અ બિગ રિસ્ક, કારણ કે આ પ્રકારનું નાટક આપણે જોઈએ છે કે નાટકમાં કેવા પ્રકારના સેટ
જાગ જમાડવાળા કોસ્ટ્યુમ ને બધું હોય જે વેલકમ જિંદગીમાં નથી. એટલે મારા માટે બહુ એ જરૂરી હતું અને એ ડાયલ્યુટ કર્યું. ડાયલ્યુટ એટલે વિધાઉટ ડાયલ્યુટિંગ ધ પરફોર્મન્સ, કે એનો આત્મા છે ડાયલ્યુટ કર્યા વગર માત્ર જરૂરી ટેકનિકલ જે વસ્તુ હતી એને ડાયલ્યુટ કરીને અમે ભજવ્યું. અને ભયંકર બીક હતી અને તેમ છતાં કોન્ફિડન્સ સાથે ગયા રંગદેવતાનું નામ લઈને સ્ટેજ ઉપર. અને 2000નું ઓડિયન્સ એ છેલ્લે સ્ટેન્ડિંગ ઓવેશન આપે તો એ અમારા આંખમાં આંસુ આવી ગયા વખતે. તો એ એક બીજો બહુ યાદગાર પળ છે. પણ આવી ખૂબ બધી યાદગાર પળો રંગદેવતાએ અમને આપી છે, મને આપી છે મારી જિંદગીમાં. આઈ એમ સો ગ્રેટફુલ ફોર દેટ. ચોક્કસ રંગદેવતાનો આપના પર હાથ છે ને એના કારણે જ આ બધું થઈ રહ્યું છે. અને કેટલી મહેનત પાછળ હોય છે ત્યારે એક એક્સપ્રેશન ત્યાં આવે છે, કેટલી મહેનત પાછળ હોય છે ત્યારે એક બોલી ત્યાં આવે છે, એક લઢણ ત્યાં આવે છે. અને બધી જ મહેનત આજે રાજકોટને પણ દેખાય છે. રાજકોટમાં આજે તમારા 2 શો હતા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળના. કેવો અનુભવ રહ્યો રાજકોટનો ઓડિયન્સ અને આજના આખા આ નાટકનો અનુભવ તમારો શું રહ્યો? રાજકોટનું ઓડિયન્સ હંમેશા અમે આટલા બધા નાટકો કર્યા, દોસ્તથી લઈને બધા જ નાટકો અમે અહીંયા કર્યા છે, અને હંમેશા એટલું બધું અદ્ભુત અમને પ્રતિસાદ મળ્યો છે. એ વેલકમ જિંદગી હોય, આજ જાને કે જેવો વિષય હોય કે જે બહુ જુદા પ્રકારનો અને બહુ ગંભીર એનો વિષય છે, બહુ સેન્સિટિવ, ગંભીર કરતાં પણ એમ કહીશ કે બહુ સેન્સિટિવ વિષય છે. અને એ આટલી સેન્સિટિવિટી સાથે જો ઓડિયન્સ જોવે એને તો જ એ એના સુધી એ માણી શકે નાટકને. અને એને એટલી જે રિક્વાયર્ડ સેન્સિટિવિટી છે આજ જાને કે ઝિદના માટે, એ રિક્વાયર્ડ સેન્સિટિવિટીથી એમણે એ નાટક જોયું. પાડાની પોળમાં જે જરૂર છે કે તમે પોળના એક સદસ્ય બનીને નાટક જોવો, તો એમણે એ કર્યું. એટલે જેટલા અમે કલાકાર તરીકે સજ્જ છીએ, મારો અનુભવ એ છે કે રાજકોટનું આ ઓડિયન્સ એ પ્રેક્ષક તરીકે પણ એટલું સજ્જ થઈને આવે છે. એન્ડ આઈ લવ ધેમ ફોર દેટ. આજે ઘણા બધા ડાયલોગ્સ હતા, ઘણા બધા એવા પંચલાઈન હતા કે ઓડિયન્સને ખૂબ મજા આવી હતી. કોઈ પણ એકાદો ડાયલોગ્સ જો થઈ જાય તો અત્યારે જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે એને પણ મજા પડી જાય. આય મારું જોયું ન્યુયોર્કના એમ્પાયરનું સ્ટેટ બિલ્ડિંગ અને 141 માર પછીના ધાબે મારા પાપડ ઉકવાતા હોય ત્યાંથી પેલી લિબર્ટી રાણીનું મુગટ જો, પૈસા ખર્ચીને કોક જોડે પીઝા ખાઉં. કોક જોડે એટલે કોક જોડે જોજો પાછા. લાગે જ નહીં કે આ પહેલા જે વાત કરતા હતા એ જ વિજ્ઞાબેન છે. ખરેખર આપની કલા છે અને આપની કલાને ખૂબ ખૂબ માન છે. અંતે જે લોકો અત્યારે નાટકના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, જે છોકરાઓ મહેનત કરી રહ્યા છે, આવનારી જે પેઢી છે, આપ એમના માટે ચોક્કસપણે આદર્શ છો અને રહેશો. તો એ છોકરાઓ માટે આપનું શું કહેવું છે? હું માત્ર એટલું જ કહીશ કે ડેડિકેશન આ ફિલ્ડમાં, તમે એક્ટર બનવા માંગો છો તો ડેડિકેશન. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે તમે થિયેટરને એક પગથિયું સમજો ફિલ્મ સુધી જવા માટે, અને ફિલ્મને એક પગથિયું સમજો બીજે ક્યાંક જવા માટે. એ કરવાને બદલે જે વસ્તુ તમે કરી રહ્યા છો એમાં તમે પૂરા પ્રામાણિકતાથી, પૂરા ડેડિકેશનથી, અને જો તમે તમારી જરૂર 80%ની છે તો તમે 1080% તમારી જાતને સમર્પિત કરીને જો ઇફ યુ keep working constantly, and you have to, if you want to be, if you want to be successful, if you want to enjoy your work, and if you want to enjoy yourself throughout your life, તો એ ખૂબ જરૂરી છે કે તમે જ્યાં જે વસ્તુ કરી રહ્યા છો એ પૂરી તાકાત, પૂરી પ્રામાણિકતા અને પૂરા ડેડિકેશન સાથે. ચોક્કસ આપે જે વાત કરી છે નવોદિત નાટ્યકારોને ખૂબ મદદમાં આવશે. અને વન્સ અગેન 89.6 FM રેડિયો રાજકોટ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે સમય કાઢ્યો અને સરસ મજાની આપની મેમરીઝને વાગોળી અને ઘણી બધી વાતો અમારી સાથે કરી. સો ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ વી આર થેન્કફુલ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ. મને આજે તમારી સાથે વાત કરવાની ખરેખર ખૂબ મજા પડી. થેન્ક યુ. અને આજે અમને શો કરવાની પણ ખૂબ મજા પડી. થેન્ક યુ રાજકોટ. આપ ઘણા સમયથી સાહિત્ય લખો છો, તો આ સાહિત્ય લેખનની શરૂઆત ક્યારથી થઈ હતી? ઓહો, એટલું બધું વાત કરવાની છે. આ સાહિત્ય લેખનની શરૂઆત એકચ્યુઅલી હું એકદમ નાનો હતો ત્યારથી નાના કવિતાના જોડકણા વગેરે કરતો હતો. મા બાપ તરફથી ઘણું બધું એપ્રિસિએશન મળ્યું. બહુ સારો વિદ્યાર્થી નહોતો પણ એમને કોન્ફિડન્સ એ વાતનો હતો કે આનામાં કોઈ પ્રકારની એક આર્ટિસ્ટિક ટેલેન્ટ છે. તો એ ઉત્તેજનને કારણે પછી ખાસ કરીને હું કોલેજમાં આવ્યો ત્યારથી મેં સિરિયસ રાઇટિંગ શરૂ કર્યું અને કવિતાઓ અને નાટકો એ 2 ક્ષેત્રોમાં ઝંપલાવ્યું ને ત્યારથી અત્યાર સુધી અહીંયા છું. ચોક્કસ સર, આપ કવિતાઓમાં પણ અને નાટકમાં પણ
આપના વિરેન્દ્રમાં રહીને ઘણી બધી કાર છે, એક કવિતા હોય, ગીતકાર હોય, નાટ્યકાર હોય, તો આ બધું એક સાથે કઈ રીતે મેનેજ થઈ શકે છે? ના, મને લાગે છે કે સાહિત્ય એક બહુ જ બહોળો વિષય છે અને આ બધા એની ડાળીઓ છે, તો એમ તો કંઈ પેલું બહુ એ નથી થતો. નાટક હું સતત ખેલતો રહું છું ને મારું એક રીતે પેશન અને વ્યવસાય બંને છે. કવિતાઓ પણ લખાતી હોય છે અને ફિલ્મોમાં ને પોપ સ્ટુડિયોમાં કૃતિલો લખ્યું એવું કંઈક કામ આવે તો હું એકદમ આનંદથી એને ઝડપતો હોઉં છું કે કવિતા લખવાનું એક બહાનું પણ મળે છે. આપણે જે ખલાસી ગીત લખ્યું એને પૂરા વિશ્વએ વખાણ્યું છે, પૂરા વિશ્વએ સ્વીકાર્યું છે, ખૂબ પ્રેમ મળ્યો છે. એ ગીત વિશે થોડી વધુ માહિતી આપશો? ના, એ ગીત તો હવે ઘણી બધી જગ્યાએ મેં બોલ્યો છું એના વિશે. અચિંતને કમ્પોઝ કર્યું, પોપ સ્ટુડિયોએ પ્રોડ્યુસ કર્યું, આદિત્ય ગાયું અને મેં લખ્યું. અચિંતે એને કમ્પોઝ કરીને એનો સ્ક્રેચ મને મોકલ્યો હતો, એટલે ટ્યુન પહેલાં બનીને એના પર મેં શબ્દો લખ્યા. અને એમાં એક ભાવ એવો હતો કે ગુજરાત એટલે માત્ર ગુજરાતમાંથી ગરબો જ આવે એવું નહીં. ગરબો તો આપણી અદભુત ટ્રેડિશન તો છે જ, પણ એના ઉપરાંતનું જે ગુજરાત છે, જે ખલાસીઓનું ગુજરાત છે, જે દરિયાનું ગુજરાત છે, જે સાહસનું ગુજરાત છે, એડવેન્ચરનું ગુજરાત છે, એની પણ વાત ક્યાંક થવી જોઈએ. એટલે એ ભાવના સાથે આ ગીત લખાય. એ ગીત જ્યારે ક્યાંય પણ વાગે હજુ પણ પગ થીમકી ઉઠે છે, હજુ પણ એ જ વાઇબ્સ આપે છે અને હજુ પણ એ વાઇબ્સ આપતી રહે છે. આપણે ઘણા બધા નાટકો લખ્યા છે. વેલકમ જિંદગી હવે હિન્દીમાં આવવાનું છે, તો એના વિશે વધુ માહિતી આપો જેથી કરીને લોકોને ખ્યાલ આવે. વેલકમ જિંદગી હિન્દીમાં આવી ગયું, 1 વર્ષ થયું, 34 શો થઈ ગયા અને બહુ જ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે અને બહુ જ મોટા મહાન માણસો તરફથી એ પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે જાવેદ અખ્તર સાહેબ હોય કે શમાનાજી હોય કે તાપસી પન્નુ હોય કે બોમન ઈરાની હોય કે આર બાલ્કી હોય, ઘણા બધા માણસો, ઘણા બધા એવા લોકો કે જેને આપણે જોવાની મજા આવી હોય ક્યારેક, એવા લોકો આપણા નાટકને જોઈ રહ્યા છે અને બહુ આનંદ છે. અને સાથે કોમન ઓડિયન્સે પણ એને એટલું બધું સુંદર રીતે હિન્દીમાં વધાવ્યું છે. હવે તો લગભગ 14 વર્ષ અને 1000 શો ગુજરાતીમાં થવા આવ્યા, પણ ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ધમધોકાર ચાલી રહ્યું છે. બહુ આનંદની વાત છે. આનંદની વાત એક ગુજરાતી તરીકે પણ છે કે ગુજરાતી નાટકને લોકો આટલું પ્રેમ કરી રહ્યા છે, હિન્દી ભાષામાં પણ એને આટલો પ્રેમ મળી રહ્યો છે. અંત તરફ જોઈએ સર, આપને આટલા સમયથી કાર્યરત છો, અપાર લોકોનો પ્રેમ મળ્યો છે, તમને સફળતા મળી છે અને લોકોનો પ્રેમ પણ મળ્યો છે, તો આ સફળતાને, આ પ્રેમને તમે કઈ રીતે જીવ્યા છો અને કઈ રીતે એને જીવ્યો છો? નહીં, સફળતા તો ખબર નહીં, એ તો સબ્જેક્ટિવ વસ્તુ છે, પણ પ્રેમ ચોક્કસ મળ્યો છે અને પ્રેમ એ જ સફળતા છે. એટલે એ પ્રેમ મળે છે એનાથી મોટી કોઈ સફળતા હું માનતો નથી. એટલે બસ ગ્રાઉન્ડેડ રહેવું, જમીનથી જોડાયેલા રહેવું અને આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કરવો એ ભાવના છે.